નમસ્કાર મિત્રો, આજે આપણે પશ્ચિમી દેશો દ્વારા બનાવેલા એક સંગઠન એટલે કે નાટોની ચર્ચા કરીશું. નાટો એટલે શું? તો નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના કેમ કરવામાં આવેલી હતી એના વિશે માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ. અહીં આગળ તમે જોઈ શકો નાટોનો ફ્લેગ આપેલો છે. નાટોની આ રીતના પણ વંચાય અને પાછળ ફ્રેન્ચ ભાષામાં ઓટન તરીકે પણ વાંચવામાં આવે છે. તો આજે એના વિશે માહિતી મેળવીએ. નાટો એક મિલિટરી સંગઠન છે. તમે આગળ જોઈ શકો એનો ફોટો, જેનું મુખ્યાલય ક્યાં આગળ આવેલું છે? તો બ્રસેલ્સ, બેલ્જિયમ ખાતે એનું મુખ્યાલય આવેલું છે. નીચે તમે જોઈ શકો આગળ નાટોની લોગો, ફ્લેગ, જે મિલિટરી સૈનિકનો જે ડ્રેસ હોય એના પર અહીં આગળ નાટોનો ફ્લેગ જોઈ શકો છો. હવે એની સ્થાપના કેમ કરવામાં આવી એના વિશે માહિતી મેળવીએ. અહીં આગળ તમે જે આ લાલ ભાગ જોઈ શકો એ યુએસએસઆરનો ભાગ છે. જ્યારે 1991 પહેલાં એના ભાગલા ન પડેલા હતા, એટલે આ તમે જે જોઈ શકો યુએસએસઆર છે, એટલે મતલબ થશે યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક. પછી 1991માં યુએસએસઆરનું વિઘટન થયું અને અલગ અલગ 15 દેશ એમાંથી અલગ પડ્યા. તો હવે નાટોની સ્થાપના કેમ કરવામાં આવી એ જોઈએ આપણે. જ્યારે યુએસએસઆર એ બીજું વિશ્વયુદ્ધ થયું, એટલે કે 1939થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયેલું, તો જેમ પશ્ચિમના દેશ હતા, ખાસ કરીને યુરોપના દેશ એ ભૂખમરાની કગારી પર હતા. એમાં જર્મની, હિટલર મર્યો એના 4 મહિના પહેલાં જર્મનીમાં ખૂબ જ મંદી હતી અને અર્થવ્યવસ્થા ખૂબ નબળી, અર્થવ્યવસ્થા તૂટી ગયેલી હતી. જેના કારણે જર્મનીના અલગ અલગ 4 ભાગ પાડવામાં આવે, જેમાંથી એક ભાગ સોવિયત યુનિયન, એક અમેરિકા, બ્રિટન અને એક ફ્રાન્સ, એ 4 ભાગ પર અલગ અલગ 4 દેશો દ્વારા નિયંત્રણ કરવામાં આવ્યું. એના પછી આ સોવિયત યુનિયન દ્વારા શું કરવામાં આવ્યું? તો એ પશ્ચિમી દેશો પર એક એક કરી અને પોતાનું નિયંત્રણ કરતું ગયું અને પોતાના વિસ્તારમાં વધારો કરતું ગયું. તો આ સોવિયત યુનિયન જે વિસ્તાર વધારો કરતું હતું એના ઉપર અટકાવવા માટે આ નાટોની સ્થાપના કરવામાં આવી. હવે સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 4 એપ્રિલ 1949ના દિવસે આ નાટોની સ્થાપના કરવામાં આવેલી. તો અહીં આગળ આ યુએસએસઆરના જે વિસ્તાર વધતો તે વિસ્તારને અટકાવવા માટે આ નાટોની સ્થાપના કરવામાં આવેલી હતી. આ યુએસએસઆર શું કરતો? તો કોઈ અન્ય દેશ હોય તો એની સરકાર ઉથલાવી અને પોતાના હાથની કામ કરતી સરકારની સ્થાપના કરવી અને એ દેશ પર પોતાનું નિયંત્રણ કરવું. અહીં આગળ તમે જોઈ શકો છો 1991માં વિઘટન. અહીં આગળ આ યુએસએસઆરનો ફોટો 1991ની પહેલાંનો, અને નીચે 1991 પછી એનું વિઘટન થયું. તો 15 દેશોમાં યુએસએસઆર તૂટેલું, જ્યાં તમે કલરિંગ જોઈ શકો એ 15 દેશમાં એનું વિભાજન થયું. ક્યારે? 1991 પછી. યુએસએસઆરમાંથી વિભાજન થયેલા 15 દેશ, જેમાં રશિયા અત્યારનો મુખ્ય દેશ. અત્યારે યુએસએસઆરમાંથી મોટામાં મોટો દેશ હોય તો કયો આવશે? રશિયા. એના પછી આવશે એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, બેલારુસ, યુક્રેન, મોલ્ડોવા, જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન, કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન. આ 15 દેશોનું યુએસએસઆરમાંથી વિભાજન થયું. અહીં આગળ તમે જોઈ શકો આ યુએસએસઆર 1991 વિઘટન થયું એના પહેલાં. હવે જ્યારે એનું વિભાજન ન થયેલું હતું ત્યારે એની આજુબાજુના દેશ વિશે આપણે માહિતી મેળવીએ. અહીં આગળ ઇસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, બેલારુસ, યુક્રેન, જ્યોર્જિયા, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, આ બધા દેશ એ યુએસએસઆરનો ભાગ હતો. હવે યુએસએસઆર શું કરે? પશ્ચિમના દેશો પર પોતાનું નિયંત્રણ કરે અને પોતાના વિસ્તારમાં વધારો કરે. એક સમય એ તુર્કીને પોતાના નિયંત્રણ હેઠળ કરવાનું હતું, અને એમાં શું થયું કે તુર્કી જો યુએસએસઆરના નિયંત્રણ હેઠળ થશે તો અહીં આગળ બ્લેક સી એટલે એક સમુદ્ર આવેલો છે. તમે જોઈ શકો અહીં આગળ આ બ્લેક સીમાં જો યુએસએસઆરનો કબજો થઈ જાય તો એની આજુબાજુના દેશમાં એ સરળતાથી નિયંત્રણ કરી શકે. તો એ નિયંત્રણ તુર્કી પર યુએસએસઆરનું નિયંત્રણ અટકાવવા માટે નાટોની સ્થાપના કરવામાં આવેલી હતી. એક બાજુ યુએસએસઆરનું વિઘટન થયું, જેમાંથી 15 દેશ અલગ પડ્યા. જ્યારે બીજી બાજુ 4 એપ્રિલ 1949 ઉત્તર એટલાન્ટિક સંધિ થઈ, જેના કારણે નાટોની સ્થાપના કરવામાં આવી. હવે નાટોની સ્થાપના કરવામાં આવી ત્યારે એમાં પહેલાં 12 દેશ હતા. કેટલા દેશ? 12 દેશ દ્વારા નાટોની સ્થાપના કરવામાં આવેલી, જેમાં બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટલી, કેનેડા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ, આ 12 દેશોએ મળી અને નાટોની સ્થાપના કરી.
ક્યારે? 4 એપ્રિલ 1949ના રોજ. એના પછી 1952થી 1990 સુધીના આ 4 દેશ એમાં જોડાયા: ગ્રીસ, તુર્કી, જર્મની અને સ્પેન. પછી 1999માં પોલેન્ડ, ચેક રિપબ્લિક, હંગરી. પછી 2004થી 2009 અને 2017થી 2020 સુધી. એમ કુલ અત્યારે નાટોમાં 32 સદસ્ય દેશો છે. હવે અહીં આગળ જોઈ શકો, એક બાજુ યુએસએસઆરનું વિઘટન થયું, એટલે સોવિયત યુનિયનનું વિઘટન થયા પછી કેટલાક દેશ એ નાટોમાં જોડાયા એના વિશે માહિતી આપેલી છે. સોવિયત યુનિયનના વિઘટન પછી 16 રાજ્યો સંધિમાં જોડાયા: ચેક રિપબ્લિક 1999માં જોડાયા, હંગરી, પોલેન્ડ, બલ્ગેરિયા, એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, અલ્બેનિયા, ક્રોએશિયા, મોન્ટેનેગ્રો, ઉત્તર મેસોડિયા, ફિનલેન્ડ અને સ્વીડન. હવે આ ફિનલેન્ડ અને સ્વીડન જે 2023 અને 2024માં નાટો સાથે જોડાણ કર્યું. હવે કેમ નાટો સાથે જોડાયા એની વાત આપણે આગળ કરીશું. રૂસ એટલે કે રશિયાએ 2000માં નાટો સાથે જોડાવા માટેનો પ્રસ્તાવ મૂકેલો હતો. પણ નાટોની રચના કેમ કરવામાં આવેલી હતી? તો યુએસએસઆર એટલે કે રશિયા એ પોતાના વિસ્તારમાં વધારો ના કરી શકે એટલા માટે નાટોની સ્થાપના કરવામાં આવેલી હતી. જેથી આ રશિયાએ જે પ્રસ્તાવ મૂકેલો હતો 2000ની સાલમાં કે નાટોમાં સામેલ થવા, એનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે એ આગળ જોઈએ નાટોના દેશ. નાટોની સ્થાપના પહેલાં એ હેતુથી કરવામાં આવેલી હતી કે યુએસએસઆર એ પોતાનો વિસ્તાર આગળ વધારી શકે નહીં. પણ સમય જતાં એમાં અલગ અલગ દેશ જોડાયા અને હાલ તેમાં 32 દેશોનો સમાવેશ થાય છે. એટલે અત્યારના સમયે આપણે જોવા જઈએ તો નાટો વર્સિસ રૂસની પરિસ્થિતિ સર્જાયેલી છે. નાટો વર્સિસ રૂસ. નાટોની સ્થાપના કેમ કરવામાં આવેલી હતી? તો આ રૂસ જે પોતાનો વિસ્તાર વધારે એના પર નિયંત્રણ લાવી શકાય એટલા માટે સ્થાપના કરી હતી. પણ અત્યારના સમયે નાટોના જે દેશ ઇસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, બેલારુસ, યુક્રેન જે બધા દેશ યુએસએસઆરમાંથી અલગ પડેલા છે અને એના પછી આ દેશ ક્યાં જોડાયેલા? તો નાટોમાં જોડાયેલા છે. હવે નાટોમાં 1થી 14 સુધીની અલગ અલગ કલમ જે રીતના દેશનું બંધારણ હોય એ રીતના નાટોનું એક અલગ બંધારણ છે, જેમાં 1થી 14 સુધીની કલમો આવેલી છે. જેમાં બીજી બધી કલમો તો શાંતિ, વેપાર માટેની આવેલી છે. ભાઈ કલમ નંબર 5 એ નાટોની મુખ્ય કલમ છે, જેનો ઉપયોગ થશે કે કોઈ બાહ્ય દેશ નાટોના આંતરિક એટલે અંદર ભાગ સદસ્ય દેશો પર હુમલો કરશે તો બધા જ દેશો સાથે મળી અને એનો વળતો જવાબ આપશે. એટલે બધા દેશ એક થઈ અને મિલિટરીમાં સાથ આપશે. બરાબર? એ દર્શાવે છે કલમ નંબર 5. હવે જોવા અહીંયા આગળ આજે દેશ નાટોમાં સામેલ થયા એટલે નાટોનો મકસદ, નાટોએ શું કર્યું? તો અહીંયા આગળ આજે બાલ્ટિક દેશો છે એમાં પોતાની સેના અને સૈન્ય સંગઠન બનાવ્યું, જેનાથી શું થાય કે રૂસને સુરક્ષામાં ખતરો થાય. જેના કારણે અત્યારે રૂસે યુક્રેન પર હુમલો કરેલો છે. શેના માટે હુમલો કર્યો? તો જો યુક્રેન અને બેલારુસ, હવે આ 2 દેશ હતા યુક્રેન અને બેલારુસ, કે જે અત્યારે નાટોમાં સામેલ નથી. પણ જો ભવિષ્યમાં યુક્રેન નાટોમાં સામેલ થશે તો નાટોની કલમ મુજબ શું કરશે? તો નાટો એ પોતાના સૈન્ય સંગઠન ક્યાં આગળ સ્થાપશે? યુક્રેનમાં, રશિયાની બોર્ડરની નજીક, જેનાથી ભવિષ્યમાં રશિયાને એનો ખતરો રહેશે. એટલા માટે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો કે જેથી નાટોમાં સમાવેશ થઈ શકે નહીં. અહીં આગળ તમે જોઈ શકો આ પૃથ્વીના નકશા પર જે વાદળી રંગથી દર્શાવેલું છે એ નાટોના સદસ્ય દેશ દર્શાવેલા છે. હવે નાટોના દેશ એમની બોર્ડર રશિયા સાથે તમે જોઈ શકો. જે વાદળી રંગથી દર્શાવેલા છે નાટોના દેશ ફિનલેન્ડ અને સ્વીડનને 2023-24માં નાટોમાં સામેલ કરવામાં આવ્યા. એના પહેલાંથી લાતવિયા, લિથુઆનિયા એ નાટોમાં સામેલ છે. અત્યારે નાટોમાં કુલ 32 દેશોનો સમાવેશ થાય છે. એ 32 દેશ તમે જોઈ શકો અહીં આગળ ફોટો, અને આ દેશ એ રંગીન ભાગથી આગળ દર્શાવેલા છે. હવે કેટલીક બોર્ડર વિશે ચર્ચા કરીએ કે નાટોની બોર્ડર એ રૂસની સીમાની નજીક આવશે તો શું થશે? તો પોતાના હથિયાર, નાટોએ પોતાના હથિયાર ક્યાં આગળ સ્થાપિત કરશે? તો એ આગળ રૂસની બોર્ડરની નજીક. એટલે કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ હોય તો ત્યાંથી ઝડપી રૂસ પર હુમલો કરી શકાય એટલા માટે. તો એ વાતને રૂસ એ શું માનશે? પોતાને ખતરો માનશે. જેના કારણે અહીં આગળના 2 દેશ જે બાકી હતા બેલારુસ અને યુક્રેન, તો યુક્રેન નાટોમાં ના જાય એટલા માટે એને યુક્રેન પર હુમલો કરેલો છે. કદાચ એ નાટોમાં જાય તો અહીં આગળ તમે આ જે બોર્ડર જોઈ શકો યુક્રેનની, ત્યાં આગળ નાટો શું કરશે? પોતાનું સૈન્ય સંગઠન બનાવશે, જેનાથી રૂસને ખતરો વધશે. અહીં આગળ તમે જોઈ શકો આ નાટોના સેક્રેટરી જનરલ ઓફ નાટો જેન્સ સ્ટોલ્ટનબર્ગ આ બોર્ડર દર્શાવેલી છે
ફિનલેન્ડ ક્યારે જોડાયું? તો 2023-24 ફિનલેન્ડ નાટો સાથે જોડાયું. કેમ જોડાયું? તો જ્યારે આ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે પોતાના સંરક્ષણ માટે કે જે રશિયા ફિનલેન્ડ પર હુમલો ના કરી શકે એટલા માટે ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાયા. 24 ફેબ્રુઆરી 2022ના દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કરેલો હતો. એના પછી સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં જોડાયા. હવે નાટોનો એક બંધારણનો એક નિયમ છે કે જ્યારે કોઈ બહારના દેશે નાટોની અંદર જોડાવું હોય ત્યારે નાટોની અંદર જે દેશ રહેલા હોય તમામ દેશો જો લેખિતમાં આપશે તો જ કોઈ બાહ્ય બીજા દેશને નાટોની અંદર સાબિત કરી શકાય. તો અહીં આગળ સ્વીડન અને ફિનલેન્ડ જ્યારે નાટોમાં જોડાવા માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તુર્કીએ આનો વિરોધ કરેલો. તુર્કીએ આ બંને દેશને નાટોમાં જોડાવા માટે વિરોધ કરેલો હતો. કેમ વિરોધ કરેલો હતો એના વિશે ચર્ચા કરીએ. તો અહીં આગળ તુર્કી સ્વીડનમાં એક કુરાન સળગાવવાની બાબત બનેલી હતી, જેના કારણે તુર્કીએ સ્વીડનનો નાટોમાં સામેલ કરવા માટે વિરોધ કરેલો હતો. બીજી એક વાત હતી કે અહીં આગળ તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઇલ લીધેલી હતી, ડિફેન્સ મિસાઇલ, જેના કારણે અમેરિકાએ તુર્કી પર શું કરેલું? પ્રતિબંધ લગાવેલા હતા. સ્વીડનને તુર્કીએ નાટોમાં સામેલ થવા માટે વિરોધ કર્યો, પ્રતિબંધ હટાવવાનું કીધું. પ્રતિબંધ હટાવ્યા પછી તુર્કીએ સ્વીડનની મંજૂરી આપેલી હતી નાટોમાં સામેલ થવા માટે. ક્યારે? 18 મે 2022ના રોજ પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો અને આ બધું જે વાત હતી એ વાટાઘાટો પછી નક્કી કરવામાં આવ્યું કે 7 માર્ચ 2024ના દિવસે સ્વીડનને નાટોમાં સામેલ કરવામાં આવ્યું. પછી ફિનલેન્ડ 4 એપ્રિલ 2023 ફિનલેન્ડની પણ પ્રસ્તાવ આની પહેલાં 2022માં મૂકેલો હતો, પણ તુર્કી દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો હતો. કારણ કે તુર્કી દ્વારા એવો આક્ષેપ હતો કે ફિનલેન્ડ એ કેટલાક આતંકવાદી સંગઠનોને સાથ આપે છે, એટલા માટે તુર્કીએ આ ફિનલેન્ડનો નાટોમાં સામેલ થવા માટે વિરોધ કરેલો હતો. પછી વિરોધ દૂર કરી અને 4 એપ્રિલ 2023ના રોજ ફિનલેન્ડને પણ નાટોમાં સામેલ કરવામાં આવ્યું. તો અહીં આગળ તમે જોઈ શકો આ ફિનલેન્ડ જે રશિયા સાથે કેટલી બોર્ડર બનાવશે? તો રશિયા સાથે 1340 કિલોમીટર લાંબી બોર્ડર બનાવી છે. હવે નાટો શું કરશે? પોતાના હથિયાર અહીં આગળ રશિયાની બોર્ડર પર સ્થાપિત કરશે, જેનાથી રશિયા પોતાને ખતરો અનુભવશે. બરાબર? તેટલા માટે જ અહીં આગળ એને યુક્રેન પર હુમલો કરેલો હતો. તો સ્વીડન, ફિનલેન્ડ, નોર્વે આ બધા દેશ તમે જે જોઈ શકો વાદળીમાં એ બધા જ દેશ નાટોના સદસ્ય દેશો છે. હવે અહીં આગળ નાટોની સ્થાપના તો કરવામાં આવી. ક્યારે કરવામાં આવી નાટોની સ્થાપના? તો 4 એપ્રિલ 1949ના દિવસે નાટોની સ્થાપના કરવામાં આવી. પણ નાટોમાં મિલિટરી ખર્ચ અલગ અલગ જે ખર્ચ થશે એ ખર્ચ માટે ક્યાંથી કરવામાં આવશે? તો નાટોના જે દેશ અત્યારે કુલ 32 દેશ નાટોમાં છે, તો એ 32 દેશની જે જીડીપી હશે જીડીપીના 2% ખર્ચ એ નાટોની મિલિટરી માટે કરવામાં આવશે. હવે નાટોની કલમ નંબર 5 આપણે આગળ જોઈ. કલમ નંબર 5 કઈ હતી? નાટોના જે સદસ્ય દેશો હોય એમાંથી બહારના કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવશે તેનો વળતો જવાબ એ નાટોના બધા દેશ આપશે. તો એ કલમ નંબર 5નો ઉપયોગ અત્યાર સુધી ફક્ત એકવાર કરવામાં આવેલો છે. ક્યારે? તો 9/11નો હુમલો, 9/11નો હુમલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 11મી તારીખ અને 9મો મહિનો એટલે કે 11 સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકાના ટ્વિન્સ ટાવર પર હુમલો કરવામાં આવેલો હતો, જેમાં અલગ અલગ 4 આતંકવાદી સંગઠન હતા. અમેરિકાના ટ્વિન્સ ટાવર પર પ્લેન અથડાવવામાં આવ્યું અને બીજા 4 પ્લેન હાઇજેક કરવામાં આવેલા હતા. એનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ હતો? ઓસામા બિન લાદેન. તો એને પકડવા માટે કલમ નંબર 5નો ઉપયોગ કરવામાં આવ્યો હતો નાટો દ્વારા. 11 સપ્ટેમ્બર 2001ના દિવસે આ હુમલો કરવામાં આવેલો, જ્યારે ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો, એના પછી પાકિસ્તાનમાં આવ્યો. એટલે 10 વર્ષ પછી 2 મે 2011ના દિવસે તેને પાકિસ્તાનમાંથી શોધી US સ્પેશિયલ ફોર્સ દ્વારા એને મારવામાં આવેલો હતો. તો આ હતી નાટો વિશે કેટલીક માહિતી. નાટોની સ્થાપના કેમ કરવામાં આવી હતી? તો USSRનો વિસ્તાર જે વધતો હતો એ વિસ્તાર કંટ્રોલમાં જળવાઈ રહે એટલા માટે એની સ્થાપના કરવામાં આવેલી હતી કે જેથી USSR પશ્ચિમી દેશ તરફ આગળ વધી શકે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.